બનાસકાંઠાના થરાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર હાજર રહ્યા હતા। સમાજને મોંઘવારીના ખર્ચમાંથી બચાવવા માટે આ ખાસ બંધારણ ઘડવામાં આવ્યું છે। મુખ્ય નિર્ણયોમાં લગ્ન પ્રસંગોએ ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। દીકરાના લગ્નમાં પુત્રવધુ માટે કડલા પ્રથા બંધ કરી માત્ર ઝાંઝરી, મંગળસૂત્ર અને બુટ્ટી લઈ જવાનો નિયમ ઘડાયો। ઉપરાંત લગ્નના ભોજનમાં વીવીઆઈપી ભોજનની જગ્યાએ કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવાનો અને જાનમાં માત્ર 11 ગાડીઓ લઈ જવાનો નિર્ણય લેવાયો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે યુવક યુવતીઓને મૈત્રી કરારથી દૂર રહેવા માટે કડક ટકોર પણ કરી હતી અને માતાજીના ભુવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાની આકરી ટીકા પણ કરી હતી। તેમણે યુવાનોને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાથી દૂર રહેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું। અને સમાજ વ્યવસ્થા હાચવાય। આપણે કોઈની દીકરી આમે કોઈને લાવી ના જોઈએ અને આપણી દીકરી થાય તો એને લાયે પાર મેળવો પડે। એમાં જે સામાજિક દબાણ જે કરવું પડે બરોબર હા એ આપણે બીજાની આબરૂ જાય એવું આપણે ના કરવું જોઈએ, પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ લાગ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાદીમાંથી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ અને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી। થરાદ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં આ નિર્ણયો કરવામાં આવ્યા। સમાજમાં જે મોંઘવારીમાં જે ખર્ચ થઈ રહ્યો છે તેમાંથી ઘટાડો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો। મુખ્ય નિર્ણયોમાં લગ્ન પ્રસંગો જે ડીજે હોય છે તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો છે। આ સાથે દીકરાના લગ્નમાં પુત્રવધુ માટે કડલા પ્રથા હતી તે બંધ કરીને માત્ર ઝાંઝરી, મંગળસૂત્ર અને બુટ્ટી લઈ જવાનો નિયમ ઘડવામાં આવ્યો। આ ઉપરાંત લગ્નમાં ભોજનમાં જે વીવીઆઈપી ભોજનની જગ્યાએ હવે માત્ર કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવાનો અને સાથે જ્યારે જાન જાય ત્યારે માત્ર 11 ગાડીઓ લઈ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। જે ખર્ચા વધી રહ્યા છે તે પર કાપ મૂકવામાં આવ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે યુવક યુવતીઓને મૈત્રી કરારથી દૂર રહેવા માટેની પણ કડક ટકોર કરી હતી। તેમના સંબોધનમાં તેમણે આ અંગે પણ જણાવ્યું હતું। આ સાથે માતાજીના ભુવાઓ દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હોય છે તેની પણ તેમના દ્વારા આકરી ટીકા કરવામાં આવી। યુવાનોને સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ થી દૂર રહેવાની, અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી દૂર રહેવાની પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી। આ અંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યું। અલગ અલગ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના ઠાકોર સમાજના અનેક નેતાઓ હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા અને યુવક યુવતીઓને પણ આ સમગ્ર બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। જે મોંઘા ખર્ચા લગ્નમાં કરવામાં આવતા હોય છે તેને ઘટાડવા માટેનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જાનમાં ઓછામાં ઓછા લોકો જાય તેવો એક નિર્ણય કરાયો હતો। મોંઘા ભોજન જે પીરસવામાં આવતા હોય છે લગ્ન પ્રસંગે તેમાં પણ ક્યાંક ઘટાડો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો। જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે જે સામે આપવામાં આવતું હોય છે સોના ચાંદીના દાગીના તેમાં પણ ક્યાંક ઘટાડો કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો। અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા। આ સાથે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા યુવક યુવતીઓની અનેક બાબતે ટકોર પણ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયાથી દૂર રહેવાની તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ સાથે અનેક બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું। તો ઠાકોર સમાજ દ્વારા જે અલગ અલગ બાબતો છે તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા। આ જે કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ જોડાઈ અને ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કલ્પેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। કલ્પેશ, ઠાકોર સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ કાર્યક્રમ જે મળ્યો હતો તેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા। ખાસ કરી લગ્ન પ્રસંગને લઈને કયા કયા નિર્ણયો હતા અને શું વિગત મળી રહી છે? સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દ્વારા વિવિધ જિલ્લાની અંદર એક સમાજના જે આગેવાનો હોય છે તેમના દ્વારા દરેક તાલુકાની અંદર મિટિંગ બોલાવવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે વાવ-થરાદ જિલ્લા હોય, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં બોલાવવામાં આવી હતી। ત્યારે થરાદ તાલુકાની અંદર બોલાવવામાં આવી હતી, જેમાં સ્વરૂપજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર અને કેશાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં વિવિધ અત્યારે મોંઘવારી થઈ રહી છે તે મોંઘવારીને જે
દર વધી રહ્યો છે તેને કાબૂમાં લેવા અને ખોટા ખર્ચા થાય છે તેને બચાવવા માટેના જે એક પ્રયાસ તે સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્ન દરેક સમાજના વડીલોને જણાવ્યું કે શક્ય બને તેટલા લગ્ન તે સમૂહ લગ્નમાં કરવામાં આવે અને જો ઘરે લગ્ન કરવામાં આવે તો તેના ખર્ચા છે તે ખર્ચા ઘટાડવામાં આવે, મરણ પ્રસંગોથી વધુ ખર્ચા થતા હોય છે તેને પણ રોકવામાં આવે અને જે બચત શિક્ષણ થાય તે બાળકોને ભવિષ્યમાં અભ્યાસ અર્થ જે મદદરૂપ બની શકે તેવા સમાજના આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે ખાસ કરીને અત્યારે દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે તેને લઈને દાગીનાની પ્રથાની વાત કરવામાં આવે તો જ્ઞાનીબેને જણાવ્યું હતું કે જે દાગીના અત્યારે મોંઘવારી છે અને સોના અને ચાંદીના ભાવ આસમાને ચડી ગયા છે તેને ધ્યાનમાં રાખીને મંગળસૂત્ર હોય, માત્ર એક મંગળસૂત્રને તોડી અને 2-3 વસ્તુ લઈ જવાની હતી, જેમાં કડલા કે એવી મોટી પ્રથા લઈ જવાની ના બંધિયારો કર્યો છે. તો આ જે બંધારણ થતું હોય છે એ સમાજના વડીલો આગેવાનો દ્વારા થતું હોય છે અને તેનું દરેક સમાજના વડીલોએ અને સમાજના દરેક ગામના નાગરિકે ઠાકોર સમાજના હોય તેનું પાલન કરવાનું હોતું હોય છે. જાનની વાત કરવામાં આવે તો જાન ઠઠારા બંધ લઈને જતા હોય છે તેને પણ રોક લગાવવાની વાત કરી છે અને તે માત્ર 11 ગાડી હોય અને ડીજેની પ્રથા બંધ કરવાની વાત કરી છે. જો મૈત્રી કરાર ઘણી સમયમાં પ્રયાસ થતા હોય છે અને મૈત્રી કરાર કરતા હોય છે તે મૈત્રી કરાર માટે રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજની દીકરીઓને જે લગ્ન થતા હોય છે તેને વધુ પડતા ખર્ચાઓ થતા હોય છે જમણવારમાં તે પણ મધ્યમ વર્ગ થતા તેમને નુકસાન થતું હોય છે. ક્યારેક જમીન ગીરવે મૂકવાના વાત આવતી હોય છે ત્યારે તેને રોક કરવા માટેની આ એક સમાજના આગેવાનો દ્વારા એક આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ કલ્પેશભાઈ, સાથે જે રીતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે યુવક યુવતીઓને પણ અનેક અપીલ કરી હતી, જેમ કે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવાની પણ ટકોર કરી હતી, એ સિવાય ઘણા મુદ્દાઓ તેમને આવરી લીધા હતા. ચોક્કસ જે રીતે જણાવ્યું કે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે અત્યારે લોકોએ શ્રદ્ધા રાખવી જોઈએ પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ અને જે ભુવા છે તેમનાથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને જે યુવાન યુવતીઓ અત્યારે જે અભ્યાસ કરતા હોય છે તેમને ખાસ ટકોર કરવામાં આવી હતી કે અત્યારે યુગ છે એ શિક્ષણનો યુગ છે, ત્યારે દરેક સમાજ જ્યારે આગળ વધતો હોય છે ત્યારે તો ઠાકોર સમાજ કેમ પાછળ રહે તે પ્રયાસો તે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા સહિતના સોશિયલ પ્લેટફોર્મ છે તે અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થીઓને એનાથી દૂર રાખવા માટેની જ્ઞાનીબેને ખાસ અપીલ કરવામાં આવી હતી. જી કલ્પેશ, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો ઠાકોર સમાજના આગેવાનો આ બેઠકમાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઠાકોર સમાજના અન્ય સામાન્ય લોકો પણ હાજર રહ્યા હતા અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા. લગ્ન પ્રસંગમાં જે મોટા ખર્ચા થતા હોય છે, જે દેખાડા થતા હોય છે, તે ઓછા કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે યુવક યુવતીઓને અલગ અલગ બાબતે તેમના દ્વારા ટકોર કરવામાં આવી હતી. સમાજમાંથી અંધશ્રદ્ધા ફેલાતી હોય છે તે પણ અટકાવવાની તેમના દ્વારા વાત કરવામાં આવી. દીકરા દીકરીના લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ એક નિયમ લાવવામાં આવ્યો. દીકરાના લગ્ન સમયે પુત્રવધુ માટેના જે કડલા પ્રથા છે તે બંધ કરવાનો પણ નિર્ણય કરાયો. ઝાંઝરી, મંગળસૂત્ર અને બુટ્ટી લઈ જવાનો એક નિયમ ઘડવામાં આવ્યો છે. ઠાકોર સમાજમાં જે નિયમો ઘડાયા તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં વીવીઆઈપી ભોજનની જગ્યાએ સાદા ભોજનનો નિયમ લગાવવામાં આવ્યો. કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવા માટેનો નિયમ ઘડવામાં આવ્યો. દીકરાના લગ્નની જાનમાં માત્ર 11 ગાડીઓ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે સમાજની દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે નહીં ચલાવી લેવામાં આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. અંધશ્રદ્ધા તરફ ના ઝૂકવા જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.